નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે. ચિલોડા શામળાજી 48 નેશનલ હાઈવે રોડ પર તંત્રના ભ્રષ્ટાચારની પોલ ખુલી. તંત્રના આળસુ અને બેજવાબદાર અધિકારીઓના પાપે બ્રિજનો રેલિંગ તોડવાની કામગીરી શરૂ કરાઈ. હિંમતનગરના હાજીપુર નજીક બનાવવામાં આવેલા બ્રિજની રેલિંગો એક જ વર્ષમાં તોડી પાડવાની નોબત આવી. કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલા બ્રિજમાં ગુણવત્તાયુક્ત કામગીરી સામે ઉઠ્યા સવાલો. બ્રિજના કામો યોગ્ય ન થયાના પગલે 1 થી 1.5 વર્ષ અગાઉ તૈયાર થયેલા બ્રિજ બિસ્માર. છેલ્લા 7 વર્ષથી નેશનલ હાઈવે રોડની કામગીરીથી લોકો ત્રાહિમામ. કોન્ટ્રાક્ટર સહિત એન્જિનિયર દ્વારા મટીરીયલ સહિત ચાલુ કામગીરી દરમિયાન કરવામાં આવેલી લેબ સામે પણ સવાલો ઉઠ્યા. બ્રિજની રેલિંગ તોડવાની નોબત આવતા વાહન ચાલકો સહિત રાહદારીઓ થઈ રહ્યા છે પરેશાન. છેલ્લા 7 વર્ષથી પરેશાન થતા રાહદારીઓ સહિત વાહન ચાલકોમાં ભારે રોષ. નેશનલ હાઈવે ઓથોરિટી સહિત કોન્ટ્રાક્ટરોની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.